સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કરોડોનો વીમો પાસ કરાવવા રચવામાં આવેલા તરકટમાં આવ્યો નવો વળાંક। હોટેલ માલિકે વીમો પાસ કરાવવા માટે પોતાના જ શ્રમિકને ગાડીમાં જીવતો સળગાવ્યો હોવાનું આવ્યું સામે। જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે વકરી રહ્યો છે વિવાદ। આજે ચોથા દિવસે ધાનેરા રહ્યું સજ્જડ બંધ, તો શિહોરીમાં વિવિધ સંગઠનોએ રેલી યોજી સરકારને આપ્યું અલ્ટિમેટમ। ડીસા નગરપાલિકાનો નવતર પ્રયાસ, નગરજનોની સમસ્યાનું તાત્કાલિક અસરથી સમાધાન લાવવા માટે શરૂ કરાઈ હેલ્પલાઇન। બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે ડીસાની વરધાજી નગાજી પ્રાથમિક શાળા દ્વારા કરાયો અનોખો પ્રયાસ। શાળાના બાળકોને પાલિકા કચેરીની મુલાકાત કરાવી પાલિકાની કામગીરી વિશે અપાઈ સમજણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાસે ધ બર્નિંગ કારમાં મોટો ગટફોડ થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે। 1,26,00,000 કરોડનો વીમો પાસ કરાવવા પોતાના મોતનું તરકટ રચવાના કેસમાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ સળગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું। જો કે પોલીસ તપાસમાં કબ્રસ્તાનમાંથી લાવેલો મૃતદેહ નહીં પણ હોટેલ માલિકે પોતાના ત્યાં કામ કરતા અમીરગઢના શ્રમિકને જ જીવતો સળગાવ્યો હોવાનું બહાર આવતા ચોંકી ઉઠેલી પોલીસે મુખ્ય સૂત્રધાર એવા હોટેલ માલિકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠામાં દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેણે કારમાં એક મૃતક વ્યક્તિના મૃતદેહને મૂકી કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતદેહ કબ્રસ્તાનનો મૃતદેહ ન હોવાનું બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં હોટેલ માલિક ઢીલાણા ગામના દલપતસિંહ પરમાર અને તેના સાગરીતોએ હોટેલ પર મજૂરી કરતા અમીરગઢના શ્રમિકને જીવતો સળગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે વીમો પકવવા માટે ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ આરોપી અમીરગઢના વ્યક્તિનું અપહરણ કરી તેને કારમાં બેસાડી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે, જેમાં ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂતે પોતાના વીમાના ક્લેમ માટે તરકટ રચ્યું હતું, જેમાં પોતાની હોટલમાં કામ કરતા અમીરગઢના વિરમપુરના રેવાજી મોહનજી ગામેતી નામના શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આજકાલ બનાસકાંઠા જિલ્લામાં નીલગાયનો આતંક ખૂબ જ વધી ગયો છે। ડીસામાં ગઈકાલે મુખ્ય બજારમાં એક નીલગાય ઘૂસી આવી હતી। બાદમાં તપાસ કરતા ખબર પડી કે આ નીલગાય એરપોર્ટ પરથી આવી હતી। એરપોર્ટમાં એરફોર્સ દ્વારા ડીલ શરૂ કરવામાં આવતા આ વિસ્તારમાં આધુનિક સાધનો લગાવવામાં આવ્યા છે અને આ સાધનોને નીલગાય નુકસાન ના પહોંચાડે તે માટે ત્યાં વિચારતી નીલગાયને સમૂહને બહાર કાઢવામાં આવતા આ ગાયમાંથી એક ગાય ડીસાના મુખ્ય બજાર સુધી પહોંચી ગઈ હતી। ત્યારે આજે થરાદમાં નીલગાયનો મહાઆતંકનો વિડીયો સામે આવ્યો છે। થરાદમાં એપીએમસી નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં નીલગાય ઘૂસી જતા વેપારીઓ ભયભીત બની ગયા હતા। આ નીલગાય વેપારીઓની દુકાનમાં તોડફોડ કરવા લાગી હતી। જંગલી નીલગાયને લઈ શોપિંગ સેન્ટરમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો।
જંગલી નીલગાય દુકાનોમાં ઘૂસવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી અને તે દરમિયાન દુકાનોમાં તોડફોડ અને ઈજા પહોંચાડે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લગાડ છે દુકાન ઢોકલા છે. ડીસામાં લોકોની સુખાકારી માટે 194 કરોડના ખર્ચે તે સમયમાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બ્રિજ બન્યા બાદ ચોક્કસથી શહેરના હાઈવે વિસ્તારમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ નબળી નેતાગીરીને પગલે આજે આ એલિવેટેડ બ્રિજ બનાવનારી કંપનીએ બ્રિજ બન્યા બાદ નીચેના હાઈવેને થયેલા નુકસાનનું સમારકામ ન કરતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. તેવામાં તાજેતરમાં શહેરમાં નેત્રમ યોજના અંતર્ગત સીસીટીવી કેમેરા માટે ખોદવામાં આવી રહેલા ખાડાઓ કામ કરનારી એજન્સી દ્વારા ભરવામાં આવતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડીસામાં આ ખાડાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અમે ડીસા નગરપાલિકાનો સંપર્ક કરતા તેમણે આ કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષકના નિયંત્રણમાં થતી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતે કામ કરનાર એજન્સીઓને તાત્કાલિક અસરથી નેત્રમ યોજના અંતર્ગત ખોદવામાં આવેલા ખાડાઓનું સમારકામ કરાવવું જોઈએ. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોએ પણ બ્રિજ નીચેના હાઈવેનું સમારકામ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ, જેથી ડીસાના નગરજનોને રાહત મળી રહે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવનાર યુવાનો માટે યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા બોલ અભિયાન શરૂ કરાયું છે. ત્યારે પાલનપુર ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ આંજણાએ તેનો પ્રારંભ કરાવ્યો હતો. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ અને પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવનાર યુવકોનો મોકો આપવા માટે યંગ ઇન્ડિયા બોલ નામનું અભિયાન શરૂ કરાયું છે. ત્યારે પાલનપુર ખાતે યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ આંજણાએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર યુવાનોનું રજીસ્ટ્રેશન કરાશે અને તેઓને પ્લેટફોર્મ પૂરું પાડી યુથ કોંગ્રેસમાં કામ કરવાની તક મળશે. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ વતી યંગ ઇન્ડિયા બોલનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. અને આ પ્રોગ્રામ છે એ યુવાઓ જે પ્રતિભાશાળી જે યુવાનો છે, જે સરકાર સામે અવાજ ઉઠાવી શકે છે, એઓના માટેનો એક મોકો છે અને ભારતીય યુવા કોંગ્રેસ સાથે જોડવા માટેનો પણ એક એઓને મોકો છે. આ કાર્યક્રમ થકી જે લોકો પ્રતિભાશાળી જે યુવાનો છે એઓ જે સરકાર સામે અવાજ ઉઠાવશે અને એને લઈને આ એક રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ થકી જે સારા યુવાનો છે એઓને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ એઓને પ્રવક્તા તરીકેની નિમણૂક આપશે અને એઓને ભારતીય યુવા કોંગ્રેસમાં કામ કરવાની એઓને તક મળશે. આ કાર્યક્રમ થકી સમગ્ર દેશમાં એક યુવાનોને નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા બોલનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. થરાદના રાજકોટના આર્મી જવાનના મોબાઈલ ફોન ઉપર બેંક ખાતાના KYC માટે ફોન આવ્યો હતો અને વાતચીત દરમિયાન ફોન કટ થઈ ગયો હતો. ત્યારબાદ 3 ટ્રાન્ઝેક્શનમાં તેમના ખાતામાંથી 10 લાખ
49,000 રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના રાજકોટના જગદેવભાઈ જેરૂપભાઈ ચૌધરી આર્મીમાં ફરજ બજાવે છે, જેનું સેલેરી એકાઉન્ટ ડીસા પંજાબ નેશનલ બેંકમાં છે. તે દરમિયાન જવાન રજા પર ઘરે આવ્યા હતા ત્યારે 28મી ડિસેમ્બરની રાતે તેમના ઉપર રિંગ વાગી હતી, જે રિસીવ કરતા સામેથી હિન્દીમાં અજાણ્યા શખ્સે પંજાબ નેશનલ બેંક મુંબઈની હેડ ઓફિસથી વાત કરું છું અને બેંકનું KYC બાકી હોવાથી આધાર કાર્ડની વિગતો આપવા કહ્યું હતું. જોકે જવાને તે આપવાની ના પાડી હતી. અચાનક ફોન કપાઈ ગયો હતો. પ્રથમ 2.5 લાખ અને ત્યારબાદ બીજા 2.5 લાખ, ત્રીજી વાર 5 લાખ, છેલ્લે 49,090 એમ 4 ટ્રાન્ઝેક્શન દ્વારા 10,49,090 રૂપિયા તેમના ખાતામાંથી ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં અરજદાર 1930 પર જાણ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અને તેનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે. વર્ષ 2022માં પણ ડીસામાં આવી જ રીતે ફ્રોડ કોલની મદદથી મુકેશભાઈ પરમાર નામના શખ્સના ક્રેડિટ કાર્ડમાંથી 1,60,000 કરતાં વધારે રકમ ઉપડી ગઈ હતી અને તેમણે આ અંગે તાત્કાલિક 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ કરતા તેમના નાના રેઝર પે દ્વારા ટ્રાન્સફર થઈને અન્યના ખાતામાં ગયા હતા અને તે ખાતું બ્લોક કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી ફરિયાદના નાણાં પરત આવ્યા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાયબર ક્રાઇમની ટીમને પણ વધુ યોગ્ય બનાવવાની પણ એટલી જ જરૂરી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે વકરી રહ્યો છે વિવાદ. આજે ચોથા દિવસે ધાનેરા રહ્યું સજ્જડ બંધ, તો શિહોરીમાં વિવિધ સંગઠનોએ રેલી યોજી સરકારને આપ્યું અલ્ટિમેટમ. ડીસા નગરપાલિકાનો નવતર પ્રયાસ. નગરજનોની સમસ્યાનું તાત્કાલિક અસરથી સમાધાન લાવવા માટે શરૂ કરાઈ હેલ્પલાઇન. બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે ડીસાની વરધાજી નગાજી પ્રાથમિક શાળા દ્વારા કરાયો અનોખો પ્રયાસ. શાળાના બાળકોને પાલિકા કચેરીની મુલાકાત કરાવી પાલિકાની કામગીરી વિશે અપાઈ સમજણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ધાનેરા શહેર આજે પણ સજ્જડ બંધ રહ્યું હતું. બંધ રાખવાનું કારણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માંગ છે.
ગુજરાત સરકારે 1 જાન્યુઆરીના કેબિનેટ બેઠકમાં 34માં જિલ્લા તરીકે થરાદ વાવને જાહેર કર્યો છે અને બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડવામાં આવ્યા છે. ધાનેરાનો સમાવેશ થરાદ વાવ જિલ્લામાં કરતા ધાનેરા તાલુકામાં છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈ ગામે ગામ ધાનેરાને કેમ બનાસકાંઠા જિલ્લાથી અળગો કરી રહ્યા છે, જેને લઈ સરકાર સામે પ્રજા રોષે ભરાઈ છે. આજે ધાનેરા શહેર બંધ રાખવામાં આવ્યું હતું. પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે રેલી યોજાઈ હતી, જેમાં રાજકીય આગેવાનો સાથે સામાજિક સંસ્થાના વડાઓ અને સેવાભાવી આગેવાનોએ રેલીમાં જોડાયા હતા. રેલીનું મુખ્ય સૂત્ર અને રજૂઆત હતી ધાનેરા તાલુકાને બનાસકાંઠાથી દૂર ના કરી બનાસકાંઠા જિલ્લામાં રાખવું, જેને લઈ ધાનેરાના જૂના બસ સ્ટેન્ડથી લઈ મામલતદાર કચેરી સુધી ભારે ઉગ્ર રજૂઆત સાથે રેલી પહોંચી અને ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધાનેરાના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જો કે આ રજૂઆત કેટલી રંગ લાવે છે તેના પર સૌની નજર છે. જનરલ જિલ્લાનું વિભાજન થતું હોય તો જિલ્લાને આનંદ હોય, પરંતુ અત્યારે ખુશી કરતા ગમ વધારે બનાસકાંઠા જિલ્લામાં, બૃહદ બનાસકાંઠા જિલ્લામાં છે. એની પાછળનું કારણ છે કે જે પ્રકારે વિભાજન થયું છે અને વિભાજન કરવાની અંદર જે પ્રકારે તાલુકાઓની વહેંચણી કરી છે એનાથી કરી અને આજે મારો મત વિસ્તાર એવા ધાનેરા તાલુકાના સંપૂર્ણપણે લોકો એમાં આજે હિત રક્ષક સમિતિએ બધા જ સમાજના આગેવાનોને ભેગા રાખી અને એક મંચ ઉપર કરી અને બધા લોકોની એક જ માગણી છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે. અને એના માટે અનેક કારણો છે કે બનાસકાંઠામાં વર્ષોથી દેશ આઝાદ થયા પછી ધાનેરા બનાસકાંઠા સાથે જોડાયેલો, તાળાવાળા સાથે જોડાયેલો છે. અને સહકારી સંસ્થાઓ પણ જ્યારે મોટી મોટી પાલનપુરની અંદર બનાસ બેંક હોય, ડેરી હોય કે જિલ્લા સંઘો હોય, એ તમામ સાથે જોડાયેલું છે. સાથે સાથે શિક્ષણ માટેના જે ભવનો છે, જે સંસ્થાઓ છે, એ પણ ધાનેરા અને પાલનપુર સાથે દરેક સમાજના લોકો જોડાયેલા છે. આ માટે કરીને આજે હિત રક્ષક સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું એ સંપૂર્ણપણે ધાનેરા બંધ રહ્યું છે અને ખૂબ મોટી રેલીના સ્વરૂપે આજે અહીં પ્રાંત કચેરી ખાતે આવીને આવેદનપત્ર પણ આપ્યું છે અને સરકારને ભૂતકાળમાં પણ વિનંતી કરી છે કે જ્યારે પણ વિભાજન થાય ત્યારે ધાનેરા બનાસકાંઠામાં રહે. અને આજે ફરીથી અમે સરકારને વિનંતી કરવા માટે આજે સૌ લોકોની સાથે આવી અને સરકારને વિનંતી પણ કરી છે કે બનાસકાંઠાને, ધાનેરાને બનાસકાંઠાની અંદર રહે તો ધાનેરાના સર્વ સમાજના સૌ લોકોનું ભલું થાય અને કોઈને અગવડતા ન પડે એ માટે કરી અને આ અમારું સૌનું અભિયાન. પરિસ્થિતિ અને બોર્ડર તો છે, બાજુ આગળ કોઈ વિસ્તારમાં ડેવલપમેન્ટ છે નહીં, માટે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિચારણા કરી અને પ્રજાની માંગને ધ્યાનમાં લે અને પ્રજાનો જે વાત છે કે પ્રજાના આગેવાનોની વાત છે એ પણ સાંભળ્યા વગર નિર્ણય કર્યો છે એ વ્યાજબી નથી. તો આપ સૌને મારી વિનંતી છે, સરકાર સાથે વિનંતી છે, મુખ્યમંત્રી સાહેબની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેર વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠામાં પાલનપુરમાં મૂકે. ધાનેરા તાલુકાનો વેપાર વર્ષોથી પાડોશી ડીસા અને પાલનપુર સાથે જોડાયેલો છે, જ્યારે પારિવારિક સંબંધ પણ ડીસા અને પાલનપુર સાથે જોડાયેલો છે. બાળકો અભ્યાસ માટે પણ પાલનપુર તરફ જાય છે, જેમાં બનાસ બેંક હોય કે પછી બનાસ ડેરી, દરેક રીતે ધાનેરાને શાંતિ આપનાર જિલ્લો હોય તો તે બનાસકાંઠા જિલ્લો છે. ધાનેરા તાલુકાની પ્રજા અને આવનારી પેઢીનું ધ્યાન રાખી સરકાર ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે તેવી માંગ હવે જોર પકડી રહી છે. જિલ્લા બનાવવા પડે એવી પરિસ્થિતિ હતી. વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો એને અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ બનાસકાંઠામાંથી ધાનેરાને જે વાવ થરાદની અંદર મૂકવામાં આવ્યું છે એના કારણે અમારા બધા જે સંબંધો બનાસકાંઠા સાથે હતા એ તૂટી જાય છે. અમારા વિસ્તારની પ્રજા વાવ થરાદમાં કોઈ દિવસ ગઈ પણ નથી. એનો સતત બનાસકાંઠા અને પાલનપુર સાથે જ આત્મમેળ અને આત્મસમર્પણ રહેલું છે. બનાસની મોટામાં મોટી ડેરી જે આપણી બનાસ ડેરી એશિયાની અંદર સૌથી વધુમાં વધુ દૂધ આપવા વાળો તાલુકો હોય તો બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો છે. અને એ ધાનેરા તાલુકાને જયારે વાવ થરાદની અંદર મૂકી દેવામાં આવે છે ત્યારે તેનો વિકાસ પણ અટકી જશે. મારું તો ગુજરાત સરકારને એ પણ છે નિવેદન કે જયારે પણ ધાનેરા અને ડીસા વચ્ચે જે 4 લાઇન રોડ બનાવવાની વાત હતી, ગડકરી સાહેબે જાહેરાત પણ કરી હતી. અહીંના ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનોએ ભેગા થઈ અને એ વસ્તુને વધાવી હતી. ધાનેરા અને ડીસા વચ્ચે સૌથી વધુ વાહન વ્યવહાર અને ટ્રાફિક રહેશે તો ફરીથી ધાનેરાને 4 લાઇન આપવામાં આવે અને ધાનેરાને
પાલનપુર બનાસકાંઠાની અંદર રાખવામાં આવે એવી અમારી સમગ્ર બનાસકાંઠામાં અને અમારી ધાનેરાની પ્રજાની માંગણી છે. અમારે છોકરો પાલનપુર ભણી કોલેજ કરી બીજે બધું જવા આપવામાં સરળે બસથી બીજેથી બધે અમને ફાવે છે બનાસકાંઠો. અમારે થરાદ જવું નથી બરોબર. અમારે ડેરી ત્યાં છે બધું વહીવટ ઉડે પાલનપુર થરાદ શું કરવા જા. અમારે ધોંધેરાથી અમારે નથી જવું થરાદ, અમારે પાલનપુર જ જવું છે. ધાનેરા હિત અને રક્ષક સમિતિના બંધના એલાનમાં આજે ધાનેરાના વેપારીઓનું સમર્થન જોવા મળ્યું હતું. જો કે જિલ્લાના વિભાજન બાબતે હવે રાજકારણ પણ જોર પકડી રહ્યું છે. જો ધાનેરા તાલુકાની પ્રજા અંગત સ્વાર્થ અને ગંદા રાજકારણથી દૂર રહી ધાનેરા તાલુકા વતી રજૂઆત કરશે તો ક્યાંક સરકાર લીધે નિર્ણય પર વિચાર થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો થરાદ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. અને આજે આ જાહેરાતના ત્રીજા દિવસે પણ કાંકરેજમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. આજે પણ થરાદમાં બજારો બંધ જોવા મળી હતી. આજે અલગ અલગ સંગઠનોએ સાથે મળી શિહોરી સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી અને ત્યારબાદ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ રેલી દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા જો કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભારતીય કિસાન સંઘે જે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, કાંકરેજ તાલુકાને જે ખરેખર થરાદ જિલ્લો નવો બને એમાં જે કાંકરેજ તાલુકાને લેવામાં આવ્યો એ તદ્દન વસ્તુ ખોટી છે. કારણ કે કાંકરેજ તાલુકો કાયમિકના માટે બનાસકાંઠામાં સંકળાયેલો છે અને બનાસકાંઠાની બનાસ નદી અમારી બનાસ માતા છે. તો અમારો કાંકરેજ તાલુકો થરાદ જિલ્લો બનાવ્યા એમાં અમે ખુશ છે. જિલ્લો બનાવ્યા એનાથી અમને કોઈ વિરોધ નથી, પણ અમારા તાલુકાને જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં આવે એમાં અમારો વિરોધ છે. આ એક જ આજે શરૂઆત કરી છે. ભારતીય કિસાન સંઘે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા આજે અમે કાંકરેજ તાલુકામાં જે રેલી અને આવેદનપત્ર આપવા માટે જે આયોજન કર્યું, અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠામાં જ રહેવા, કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ. અમારે થરાદમાં કોઈ દિવસ જવાનું નથી અને અમને એટલું બધું દૂર જે ભૌગોલિક રીતે અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકાંઠા અસ્મિતામાં અમારું કાંકરેજ તાલુકો બનાસકાંઠા અસ્મિતાની સાથે જોડાયેલો છે. બનાસકાંઠામાં જ રહેવું જોઈએ એવું અમારી માગણી છે ભારતીય કિસાન સંઘની. બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચલોતર સ્થિત કમલમ ખાતે હાથ ધરાઈ હતી, જેમાં 70 જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી કરાયા બાદ સંકલન સમિતિમાં ચર્ચા કરી સંભવિતોના નામ પ્રદેશ કક્ષાએ જશે, જ્યાંથી જિલ્લાના પ્રમુખનું નામ જાહેર કરાશે. પાલનપુરના ચલોતર ખાતે આવેલ કમલમ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ તેમજ બનાસકાંઠા ચૂંટણી સહ સહાયક વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવનાર જિલ્લાના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા બાદ ભાજપ દ્વારા સંકલનની બેઠક યોજાશે, જેમાં ક્ષતિવાળા ફોર્મ ઉપર નિર્ણય કરાઈને બાકીના માન્ય ફોર્મ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલશે. પ્રદેશ કક્ષાએથી જ નવા ભાજપ પ્રમુખના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે. જિલ્લાના વિભાજન થયા બાદ એક પ્રમુખની નિયુક્તિ કરાશે કે બે પ્રમુખની નિયુક્તિ કરાશે તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે. આપ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે. આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે. ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે. એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની છે. સંકલનની બેઠક છે તેમાં શું કરાશે? જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી કરાશે, ગેરલાયક જે ફોર્મ હશે તેને બહાર નીકાળશે. ગેરલાયક જેવું કશું હતું નથી. ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે નહીં. કોઈ અપૂરતા હોય, કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય. એટલે આમાં આપ જાણો છો એ મુજબ
આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે. અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે, એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાને કારણ નહીં. તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે અને કેવી રીતે નિર્ણય કરાશે પ્રમુખ માટે? તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય કરશે. આજે જિલ્લા ભાજપની સંકલન છે તેમાં કયા પ્રકારની ચર્ચા થશે? જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામજોગ, ક્યાં કેટલું કામ કોને કરવું છે, શું છે, આ બધી ઝીણવટભરી ચર્ચા થવાની હોય છે. જિલ્લાનું વિભાજન થયું છે, 2 જિલ્લા અલગ થયા છે, તો 2 પ્રમુખ મુકાશે કે એક જ પ્રમુખ મુકાશે? એ હજુ પ્રદેશ વિચારીને આગળ નિર્ણય લેશે શું કરવું એ. જિલ્લા ભાજપ પ્રમુખ પદના ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સૌસિંહ ચૌધરી, ભરતસિંહ ભટ્ટેસરિયા સહિતના અનેક નેતાઓ અને દાવેદારો પહોંચ્યા હતા. ડીસા શહેરના 3 હનુમાન રોડથી ઇન્દિરાનગર શાલિગ્રામ રોડના કરવામાં આવેલા નવીનીકરણનું લોકાર્પણ ડીસા નગરપાલિકા દ્વારા સ્થાનિક ધારાસભ્યના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાની ગ્રાન્ટમાંથી 1,66,00,000 રૂપિયાની જનભાગીદારીથી આ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનાથી આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે. આ માર્ગના લોકાર્પણ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ડીસા શહેરના ભાજપના પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત પાલિકાના સદસ્યો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાભર તાલુકાના બેડા નજીકથી પસાર થતી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને પગલે શુક્રવારે મોડી સાંજથી આજે વહેલી સવાર સુધી તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ યુવક અને યુવતી બેડા ગામના જ હોવાનું જાણવામાં મળી રહ્યું છે અને ગઈકાલથી ઘરે પહોંચ્યા નથી. ઉપરાંત કેનાલ પાસેથી યુવકના કપડાં અને યુવતીના ચંપલ મળી આવતા આ બંનેના પરિવારજનોમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકા સેવી રહ્યા છે અને તેને પગલે બંને શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં નર્મદા કેનાલની કચ્છ બ્રાન્ચ પર મોટી સંખ્યામાં લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડીસા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નગરજનોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે પાલિકા દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરશે તો તેમની સમસ્યાનું સમાધાન તાત્કાલિક અસરથી પાલિકા દ્વારા લાવવામાં આવશે. હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકા દ્વારા તાજેતરમાં મહત્વનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવતા લોકો ધરણા પર ઉતરતા આપણે જોયા છે. ત્યારે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે પાલિકામાં આવી શરમજનક ઘટનાઓ ના બને તે માટે પાલિકા કચેરીમાં જ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે, જેમાં અલગ અલગ વિભાગના પ્રશ્નોનું સમાધાન માત્ર એક ફોનથી કરી આપવામાં આવશે. ડીસા નગરપાલિકાના નાગરિકોને તેમના વિસ્તારમાં સફાઈ, રસ્તા, માર્ગ અને ગટર સહિત પાણીની સમસ્યા હશે તો હવે નગરજનોને ડીસા નગરપાલિકા સુધી લાંબુ થવું નહીં પડે અને માત્ર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર જાણ કરવાથી તેમની સમસ્યાનું સમાધાન આવી જશે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો આ હકારાત્મક પ્રયાસ આગામી સમયમાં કેટલો કારગર નીવડે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. વંદે માતરમ. ડીસા નગરપાલિકા દ્વારા જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, અમારા તમામ સાથી સદસ્યોની ગાઈડ મુજબ પ્રજાને કોઈ તકલીફ ના પડે તે માટે ડોર ટુ ડોર ભૂગર્ભ ગટર હોય, લાઇટ શાખા હોય, સફાઈ હોય, તમામ કર્મચારીઓને 4-5 દિવસ પહેલે ટ્રેનિંગ આપવામાં આવી અને એમને સમજાવવામાં આવ્યા કે ડીસાની જાહેર જનતાને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ દ્વારા નિકાલ કરી દેવો અને ક્યાંય પ્રોબ્લેમ હોય તો પ્રમુખશ્રી તેમજ સીઓ અને અમારા સાથી સદસ્યોનો કોન્ટેક કરી એ પ્રશ્નોનો જલ્દી નિરાકરણ આવે એના માટે તમામ પ્રકારની ડીસા નગરપાલિકા પરિવાર તરફથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. હેલ્પલાઇન નંબર દરેકના ડોર ટુ ડોર માટેની છે, ભૂગર્ભ ગટર માટેની અલગ છે અને પોતાના એરિયામાં સોસાયટીમાં કચરા માટેની અલગ છે અને નાના પશુઓનું મૃત્યુ પામ્યું એના માટે પણ અલગ લાઇન છે. આ ચારે હેલ્પલાઇનમાંથી નિકાલ ના આવે
તો એના માટે પ્રમુખશ્રી અને સીઓનો પણ હેલ્પલાઇન આપેલી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે ડીસાની વરદાજી નગાજી પ્રાથમિક શાળા દ્વારા કરાયો અનોખો પ્રયાસ. શાળાના બાળકોને પાલિકા કચેરીની મુલાકાત કરાવી પાલિકાની કામગીરી વિશે અપાઈ સમજણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલી વરદાજી નગાજી પ્રાથમિક શાળાના બાળકોને આજે નગરપાલિકાની કામગીરીથી વાકેફ કરાવવા માટે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાલિકાની કામગીરી કેવી રીતે થાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. નાના બાળકોમાં હંમેશા જિજ્ઞાસા વૃત્તિ વધારે જોવા મળે છે અને બાળકો નવું નવું જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. ત્યારે ડીસા શહેરમાં આવેલી વરદાજી નગાજી પ્રાથમિક શાળાના બાળકોમાં પણ પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સમજણ આપવા માટે વિશેષ મુલાકાતનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. આ સરકારી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને 2 શિક્ષકોની મદદથી ડીસા નગરપાલિકા કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને બાળકોને ડીસા નગરપાલિકાના અલગ અલગ ટેબલ પર કેવા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે બાળકોને પાલિકાના કચેરીના વહીવટની પણ ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બાળકો પણ ઉત્સુક જોવા મળ્યા હતા અને પાલિકાની તમામ કામગીરીને તેમની નોટમાં નોંધ કરતા નજરે પડ્યા હતા. આજે યોજવામાં આવેલા આ કાર્યક્રમને લઈ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા. હું શિવનગર સ્કૂલમાંથી આવી છું. વનમાળી પ્રાથમિક શાળામાંથી અમે આજ નગરપાલિકામાં અમને લઈને આવ્યા હતા અહીંયાની બધી જાણકારી લેવા માટે. એટલે અમે અહીંયા આવીને ઘણા બધા સાહેબોથી બી મળ્યા, એ અમને જાણકારી બી આપે છે. અમે અહીં નગરપાલિકામાં આવ્યા છીએ અને અમે આ ખાસી બધી જાણકારી લીધી અને અમારા જીવનમાં બહુ ઉપયોગી થશે. અને અમે ઘણા બધા સર ચીફ ઓફિસર જોડે આજ નહોતા આવ્યા પણ અમે ઘણી બધી અમે જાણકારી મળી આજે. શાળાના બાળકોને આજે નગરપાલિકાની મુલાકાત કરાવવા માટે આવેલા વરદાજી નગાજી પ્રાથમિક શાળાના શિક્ષક જણાવી રહ્યા છે કે બાળકો અભ્યાસની સાથે સાથે વહીવટી બાબતની સમજણ કેળવે તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમથી બાળકોમાં વહીવટી સમજણમાં પણ વધારો થશે. આજે શેઠ શ્રી વરદાજી નગાજી પ્રાથમિક શાળાના બાળકોને
ડીસા નગરપાલિકાની મુલાકાત ગોઠવવામાં આવી હતી, જેની અંદર નગરપાલિકાના વિવિધ પ્રકારના જે વિભાગો છે એની માહિતી મેળવવામાં આવી અને તેમના કર્મચારી દ્વારા અમને દરેક વિભાગની મુલાકાત લેવડાવી અને એના જે ફોર્મેટ હોય ફોર્મેટ વિશેની અને કાર્યો અંગેની પૂરેપૂરી જાણકારી અમને આપવામાં આવે. બાળકોને અભ્યાસની સાથે સાથે વ્યવહારુ સમજણ મળી રહે તે માટે આ સરકારી શાળા દ્વારા કરવામાં આવેલો ખૂબ જ સારો પ્રયાસ છે. જો દરેક સરકારી શાળા આવા પ્રયાસ કરે તો બાળકોની જિજ્ઞાસા વૃત્તિ સંતોષવાની સાથે સાથે બાળકોમાં વ્યવહારુ સમજણ પણ કેળવી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કરોડોનો વીમો પાસ કરાવવા રચવામાં આવેલા તરકટમાં આવ્યો નવો વળાંક. હોટેલ માલિકે વીમો પાસ કરાવવા માટે પોતાના જ શ્રમિકને ગાડીમાં જીવતો સળગાવ્યો હોવાનું આવ્યું સામે. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે વકરી રહ્યો છે વિવાદ. આજે ચોથા દિવસે ધાનેરા રહ્યું સજ્જડ બંધ, તો શિહોરીમાં વિવિધ સંગઠનોએ રેલી યોજી સરકારને આપ્યું અલ્ટિમેટમ. ડીસા નગરપાલિકાનો નવતર પ્રયાસ. નગરજનોની સમસ્યાનું તાત્કાલિક અસરથી સમાધાન લાવવા માટે શરૂ કરાઈ હેલ્પલાઇન. બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે ડીસાની વરધાજી નગાજી પ્રાથમિક શાળા દ્વારા કરાયો અનોખો પ્રયાસ. શાળાના બાળકોને પાલિકા કચેરીની મુલાકાત કરાવી પાલિકાની કામગીરી વિશે અપાઈ સમજણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.